છોટાઉદેપુર જિલ્લાના સૌથી વધુ ગામડાઓના વિદ્યાર્થીઓને એસટી બસની પૂરતી સુવિધા ન મળતા શિક્ષણ મેળવવામાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે સ્થાનિક સરપંચોની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓને છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપી બસ સુવિધા વધારવાની માંગ કરી છે। આ દરમિયાન ડેપો ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, જેમાં એસટી બસો ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે, જે ખર્ચાળ અને અસુરક્ષિત છે। એસટી બસો ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે, જે ખર્ચાળ અને અસુરક્ષિત છે। સરપંચો અને વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપી ગામડાઓમાં નિયમિત અને પૂરતી એસટી બસ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે। છોટાઉદેપુરથી જે છેવાડાના ગામો સુધી જે બસ જાય છે, જેમ કે આ બાજુ એ કવાંટ બાજુના વિસ્તાર હોય, આ બાજુ હોય કે જે રામપુરા વિસ્તાર છે, અમારે બાજુ ફેરકો પણ બસ આવે છે, એવું નહીં કે નહીં આવતી, પણ જે આવે છે બસ તે મતલબ ઓછી બસો આવે છે। તો જે રૂટ વધારો અને બસ જે આવે છે તેમાં સંખ્યા ફૂલ થઈ જાય છે, તો વિદ્યાર્થીઓને ઊભા પગે આવવું પડે છે। છોટાઉદેપુર તાલુકામાં 100 થી વધુ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ છોટાઉદેપુર ખાતે અભ્યાસ માટે આવે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ ગામડાઓમાંથી તાલુકા મથક ઉપર અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે તેઓને એસટી બસની પૂરતી સુવિધા મળતી નથી, જેને લઈને આ વિદ્યાર્થીઓ સાથે સરપંચની આગેવાનીમાં ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સરકાર કહે છે સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ જે એસટી બસની સુવિધા છે તે એસટી બસની સુવિધા આદિવાસી વિસ્તારના બાળકોને મળતી નથી, અને જેના કારણે આદિવાસી બાળકોને સરપંચની આગેવાનીમાં આવેદનપત્ર આપવું પડે છે। ત્યારે આ એસટી બસોની સુવિધા સરકાર ક્યારે આપશે? આદિવાસી બાળકોને પરિવહન માટે ખાનગી વાહનોનો સહારો પણ લેવો પડે છે અને જીવના જોખમે પણ આવવું પડે છે। ત્યારે એસટી વિભાગ અને સરકાર બંને મળી અને આદિવાસી વિસ્તારના ગામડાઓમાં એસટી બસની સુવિધા ઊભી કરવી જોઈએ। રફીક ધણીવાલા, GS TV।